નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે સાયકોલોજી વિથ નીતિનમાં. આજે આપણે સમજીશું સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. હવે આપણે શરૂઆત કરતા પહેલા આપણે જાણી લેવું જોઈએ કે સંવેદન એટલે શું. તો સંવેદન એટલે શું કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિય દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. સંવેદન એટલે શું? જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. જ્ઞાનેન્દ્રિયો આપણી કેટલી છે? આંખ, કાન, નાક, ત્વચા આ બધું શું છે? જ્ઞાનેન્દ્રિયો છે. અને આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે આપણને અનુભવ થાય છે તેને શું કહેવામાં આવે છે? સંવેદન કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિય પર થાય છે. તેના આંતરવાહી તંતુઓ ઉત્તેજાય છે અને મગજનો ચોક્કસ ભાગને સંદેશો પહોંચે. તેને શું કહેવામાં આવે? સંવેદન કહેવામાં આવે છે. તો સંવેદન એટલે શું કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. જેને શું કહેવામાં આવે છે? સંવેદન કહેવામાં આવે છે. હવે સંવેદન અનુભવની વિશેષતાને ધ્યાનમાં લેતા સંવેદકોના 3 વર્ગોમાં વહેંચવામાં આવે છે. જેમાં એક છે પહેલું કયું છે? બાહ્ય સંવેદકો. શું છે? બાહ્ય સંવેદકો. પહેલું છે બાહ્ય સંવેદકો. બીજું કયું છે? શરીર સંવેદકો. શરીર સંવેદકો. અને ત્રીજું છે આંતરિક સંવેદકો. આ શું છે? સંવેદકોના 3 વર્ગોમાં વહેંચવામાં આવે છે. અને આ વર્ગોના નામ છે જેમાં બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો. જેમાં બાહ્ય સંવેદકની આપણે વાત કરીએ તો તેમાં શું સમાવેશ થાય છે? પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ તેમજ વિવિધ રસાયણો વગેરેમાં થતા ફેરફારો છે. તે કેવા છે? બાહ્ય સંવેદકો છે. જેમાં કયા કયા આવે? પ્રકાશ છે, ધ્વનિ છે, ગરમી છે, ઠંડી આ બધું શું છે? બાહ્ય સંવેદકો છે. હવે બીજું છે શરીર સંવેદક. શરીર સંવેદક. બીજું કયું છે? શરીર સંવેદક. શરીર સંવેદક એટલે શું કે શરીરમાં વિવિધ આંતરિક અવયવોની રચનામાં વિવિધ સંવેદનો માટે જવાબદાર છે. જેમ કે દ્રષ્ટિ સંવેદન માટે સોળું શંકુ કોષો, ઉત્તેજના શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળુ કોષો વગેરે. ત્રીજું છે આંતરિક સંવેદકો. આંતરિક સંવેદકોમાં શું સમાવેશ થાય છે કે જેમ કે હોજરી ખાલી થવાથી ભૂખ લાગવી, ગળામાં શૌચ પડવાથી તરસ લાગવી, ફેફસા કે રક્તવાહિનીઓમાં થતા ફેરફારોથી ગભરામણ વગેરે કેવા અનુભવો છે? આંતરિક સંવેદકો છે. હવે આગળ વધીશું. હવે સંવેદનના પ્રકાર વિશે ચર્ચા કરીશું. જેમાં પ્રથમ છે દ્રષ્ટિ સંવેદન. એક છે દ્રષ્ટિ સંવેદન, બીજું છે શ્રવણ સંવેદન, ત્રીજું છે ગંધ સંવેદન,
ચોથું છે સ્વાદ સંવેદન અને પાંચમું છે સ્પર્શ અથવા તો ત્વચા સંવેદન. આ સંવેદકના મુખ્ય 5 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. હવે આપણે એક પછી એક વારાફરતી જોઈશું. જેમાં પહેલું છે દ્રષ્ટિ સંવેદન. દ્રષ્ટિ સંવેદન એટલે શું? કે આ જે દ્રષ્ટિ સંવેદન છે તે માનવ જીવનના તમામ સંવેદનમાં સૌથી મહત્વનું સંવેદન હોય તો તે છે દ્રષ્ટિ સંવેદન. માનવ જીવનનું સૌથી મહત્વનું સંવેદન આ છે દ્રષ્ટિ સંવેદન. કેમ દ્રષ્ટિ સંવેદન સૌથી મહત્વનું છે? કેમ કે દ્રષ્ટિ દ્વારા જ વ્યક્તિ કોઈ વસ્તુને જોઈ શકે છે. એટલા માટે દ્રષ્ટિ સંવેદન આંખ જે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. દ્રષ્ટિ સંવેદન આંખની રચના, તેના આંતરિક અવયવો, મગજ સુધી જતા વિવિધ ચેતાતંતુઓ અને મગજનો સમાવેશ થાય છે. દ્રષ્ટિ સંવેદન માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણતા હશો કે દ્રષ્ટિ સંવેદન માટે પ્રકાશની હાજરી છે તે ખૂબ જ જરૂરી છે. કેમ જરૂરી છે? કેમ કે અંધારામાં કોઈ વસ્તુ પડેલી હોય તો તે આપણે જોઈ શકતા નથી. પરંતુ આ જ વસ્તુ જ્યારે અંજવાળામાં હોય, પ્રકાશની હાજરીમાં હોય, ત્યારે આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ. આટલા માટે દ્રષ્ટિ સંવેદન માટે આ પ્રકાશની હાજરી છે તે ખૂબ જ અનિવાર્ય બને છે. જેમાં આંખની રચના વિશે આપણે વાત કરીએ. એમાં જે ભાગ સફેદ રંગનો દેખાય છે તે અક્ષિપટલ છે. અક્ષિપટલ કોને કહેવામાં આવે? આ જે સફેદ રંગનો ભાગ છે તે શું છે? અક્ષિપટલ છે. આ જે અક્ષિપટલ છે તે સફેદ પારદર્શક તંતુઓનો બનેલો અપારદર્શક છે. તેને કારણે આંખની અંદરનું ભાગનું રક્ષણ થાય છે. આ અક્ષિપટલને લીધે શું થાય? આંખની જે અંદરનો ભાગ છે તેનું રક્ષણ થતું હોય છે. આંખના ડોળાનો કાળો ભાગ જે પારદર્શક છે અને જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશે છે તેને શું કહેવામાં આવે છે? દકપટલ કહેવામાં આવે છે. આ શું છે? દકપટલ છે. જે આંખના કાળો ભાગ પારદર્શક અને જેના માધ્યમથી પ્રકાશનું કિરણ છે તે આપણી આંખમાં પ્રવેશી શકે છે તેને દક્ષપટલ કહેવામાં આવે છે. આંખના સફેદ ભાગની વચ્ચે દેખાતો કાળો ભૂંગળો કે માજરો ગોળોનો ભાગ છે તે કૃષ્ણમંડળના સ્નાયુઓ છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ કયા છે? આ શું છે? કૃષ્ણમંડળના સ્નાયુઓ છે. જેનો રંગ કેવો છે? કાળો, ભૂખરો કે માંજરો હોય છે. તેના રંગના કારણે આંખનો રંગ દેખાય છે. આપણે ઘણીવાર વ્યક્તિઓને જોયા હશે કે કોઈ વ્યક્તિની આંખ વધારે પડતી કાળી હોય, કોઈ વ્યક્તિની આંખ છે તે ભૂરી હોય, તો તે શાને લીધે હોય છે? કે કૃષ્ણમંડળના સ્નાયુઓના લીધે આ બધી આંખના વિવિધ રંગો હોય છે. આ કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા છે કે સ્પર્શતા નથી. તેમની વચ્ચે રહેલી જગ્યાને કીકી કહેવામાં આવે છે. કૃષ્ણમંડળના જે સ્નાયુઓ છે અને તેની જે વચ્ચેનું જે એક બિંદુ જેવું છે, તેને જે થોડી જગ્યા છે તેને શું કહેવામાં આવે? કીકી તરીકે ઓળખવામાં આવે છે. અને આ અવયવ નથી, પરંતુ 1/8 ભાગનું છિદ્ર છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ છે તે પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓનો વિસ્તાર પામે છે. જો પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓનો વિસ્તાર થાય છે. વિસ્તાર એટલે કે મોટા થાય છે. અને પરિણામે કીકી છે તે કેવી બને? નાની બને છે. અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ છે તે સંકોચાય છે. અને કીકીનું કદ કેવું થાય છે? અને કીકીનું કદ વધે છે.
જો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે તો કીકી નાની બને છે, જ્યારે સંકોચ પામે ત્યારે કીકીનું કદ છે તે વધે છે. શ્રવણ સંવેદન વિશે વાત કરીએ તો સામાન્ય રીતે મનુષ્ય 20 થી 20,000 CPS સુધીની કંપન સંખ્યાનું રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે. તેનાથી ઓછો કે વધારે કંપનવાળો અવાજ તે સાંભળી શકતો નથી. મનુષ્યની સાંભળવાની ક્ષમતા કેટલી છે? 20 થી 20,000 CPS. 20 થી 20,000. 20,000 CPS સુધીનો જે કંપન છે તે સાંભળી શકે છે. તેનાથી વધારે કે ઓછો ધ્વનિવાળો અવાજ તે સાંભળી શકતો નથી. શ્રવણ સંવેદન માટે કાન મુખ્ય 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. શ્રવણ સંવેદન આપણે કયા જ્ઞાનેન્દ્રિય દ્વારા થાય છે? તો કાન દ્વારા થાય છે. અને આ કાનની રચના છે તે 3 ભાગોમાં વહેંચવામાં આવી છે. જેમાં બાહ્ય કર્ણો, મધ્ય કર્ણો અને આંતર કર્ણોનો સમાવેશ થાય છે. 3 ભાગોમાં વહેંચવામાં આવી છે. તેમાં કોનો સમાવેશ થાય છે? તો બાહ્ય કર્ણો, એક કયું? બાહ્ય કર્ણો. બાહ્ય કર્ણો. બીજું મધ્ય કર્ણો અને ત્રીજું છે આંતર કર્ણો. આમ કાનને 3 ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. જે બાહ્ય કર્ણ જેમાં કાનની બુંદી, કર્ણનલિકા અને કર્ણપટલનો સમાવેશ થાય છે. જ્યારે મધ્ય કર્ણમાં જેમાં હથોડી, એરણ અને પેગડું હોય છે. મધ્ય કર્ણમાં કોણ હોય છે? હથોડી, એરણ અને પેગડુંનો સમાવેશ થાય છે. અને આંતર કર્ણને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. મધ્ય કર્ણ, કર્ણનલિકા અને અર્ધવર્તુળાકાર. તો આ શું થયું? શ્રવણ સંવેદન. હવે ગંધ સંવેદન. હેનિગે ગંધના 6 પ્રકાર આપ્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હેનિગે ગંધના કેટલા પ્રકાર આપ્યા છે? 6 પ્રકાર આપ્યા છે. જેમાં બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, ઈંધણની ગંધ, મસાલાની ગંધ અને રાળની ગંધ અને સુગંધ. આમ હેનિગે ગંધના ટોટલ 6 પ્રકાર આપ્યા છે. જેમાં બળતી વસ્તુ, ઈંધણનો સમાવેશ થાય છે. શારીરિક તકલીફ વખતે મંદ રાસાયણિક ઉદ્દીપક ગંધ સંવેદનથી જન્માતું નથી. ગંધ સંવેદનમાં માનવી અને માનવેતર પ્રાણીઓમાં જાતીય આકર્ષણ, ખોરાકની પસંદગી, વિજાતીય પસંદગી વગેરે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ થતો હોય છે. તો આ છે ગંધના 6 પ્રકાર હેનિગે આપ્યા છે. ગંધ કે સુગંધનું સંવેદન જ્ઞાનેન્દ્રિય નાક દ્વારા થતું હોય છે. બધા આપણે જાણીએ છીએ કે ગંધ આપણે શાની દ્વારા થતું હોય છે? નાક. નાક આપણી જે જ્ઞાનેન્દ્રિય છે તેમાં મહત્વનો ફાળો આપતી હોય છે. નાકની અંદર આવેલી 2 સાંકડી નળી દ્વારા જ્ઞાનનો અનુભવ આપણને થાય છે. જ્ઞાનતંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલા ચેતાપ્રવાહો મોટા મગજમાં મસ્તિષ્કની છાલમાં મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદન અનુભવાય છે. તો આ હતા ગંધ સંવેદન. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં.